નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ અંતર્ગત આવેલી સેક્શન ઓફિસર, અ પર્સનલ સેક્રેટરી ટુ વાઇસ ચાન્સેલર, ઇલેક્ટ્રિકલ ઇજનેર, સ્ટોર કીપર, લેબ આસિસ્ટન્ટ, જુનિયર ક્લર્ક માટેની કાયમી જગ્યાઓ અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત વિશે વિડીયોમાં વિગતવાર વાત કરશું। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે જોઈ શકો છો મિત્રો। એડવર્ટાઇઝમેન્ટ નંબર BKNMU08/2025 અંતર્ગત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઇન્વાઇટેડ ઓનલાઈન એપ્લિકેશન ફોર ધ ફોલોઈંગ નોન ટીચિંગ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ, જેમાં જુનિયર ક્લર્ક માટે એક જગ્યા છે મિત્રો, જેમાં જનરલ કેટેગરી માટેની જગ્યા છે। પગાર ધોરણની વાત કરીએ તો પે મેટ્રિક્સ લેવલ 2 મુજબ અહીંયા પ્રથમ 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર ધોરણ રહેશે, જ્યારે ત્યારબાદ જે 19,900 બેઝિકથી લઈ અને 63,200 સુધી તેમાં અન્ય ભથ્થા મળવાપાત્ર થઈ શકે છે। લેબ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો, તેમાં પણ લેવલ 2 મુજબ પગાર ધોરણ રહેશે। જનરલ કેટેગરી માટેની જગ્યા છે। સ્ટોર કીપર માટેની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે, જેમાં લેવલ 5 મુજબ પગાર ધોરણ, ફિક્સ સેલેરી પ્રથમ 5 વર્ષ માટે 40,800 રૂપિયા, ત્યારબાદ 29,200 બેઝિક, તેની સાથે અન્ય જે ડીએ HRA ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકશે। ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં લેવલ 7 મુજબ પગાર ધોરણ 49,600 રૂપિયા પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર, ત્યારબાદ નિયમાનુસાર 39,900 બેઝિકથી લઈ અને અન્ય ભથ્થા મળવાપાત્ર થશે। તે સિવાય મિત્રો PS ટુ વાઇસ ચાન્સેલર, સેક્શન ઓફિસર તેમજ ડેપ્યુટી રજિસ્ટ્રાર માટેની વિવિધ જગ્યાઓ છે। ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે 22 ડિસેમ્બર 2025 થી ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। લાસ્ટ ડેટ છે 12 જાન્યુઆરી 2026 સુધીમાં। લાસ્ટ ડેટ ઓફ રિસિપ્ટ હાર્ડ કોપી ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ એલોંગ વિથ ઓલ એન્ક્લોઝર જે 17 જાન્યુઆરી 2026 સુધીની રહેશે। મિનિમમ ક્વોલિફિકેશન, કેટેગરી, એક્સપિરિયન્સ વગેરે આગળ આપણે વિડીયોમાં વિગતવાર માહિતી મેળવીશું મિત્રો। 19 ડિસેમ્બર 2025 રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે, તમે જોઈ શકો છો મિત્રો। ડેપ્યુટી રજિસ્ટ્રાર માટે પે લેવલ 11 મુજબ પગાર ધોરણ રહેશે, જેમાં એક જગ્યા છે જનરલ કેટેગરી માટે, વયમર્યાદા 45 વર્ષ સુધીની, જેમાં માસ્ટર ડિગ્રી વિથ 55% માર્ક્સ ઓર ઇક્વિવેલન્ટ, તેમજ 9 વર્ષનો આસિસ્ટન્ટ પ્રોફેસર એકેડેમિક લેવલ 10 મુજબ, અથવા તો કોર્પોરેટ કોમ્પેરેબલ એક્સપિરિયન્સ ઇન ધ રિસર્ચ એસ્ટાબ્લિશ એન્ડ અધર ઇન્સ્ટિટ્યુશન ઓર હાયર એજ્યુકેશન, અથવા તો 5 years ઓફ એડમિનિસ્ટ્રેશન એક્સપિરિયન્સ એઝ અ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઓર ઇક્વિવેલન્ટ પોસ્ટ, તેમજ સેક્શન ઓફિસર માટેની લેવલ 8 મુજબ પગાર ધોરણ મુજબ જગ્યા છે મિત્રો, 42 વર્ષ સુધીની વયમર્યાદા, એક જગ્યા છે 44,900 બેઝિક પગાર ધોરણ, તેની સાથે અન્ય ભથ્થા જનરલ કેટેગરી માટેની જગ્યા છે। લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન, એટલે કે કોઈ પણ ડિસિપ્લિનમાં સ્નાતક થયેલા, તેની સાથે 5 years ઓફ એડમિનિસ્ટ્રેશન એક્સપિરિયન્સ, સર્ટિફિકેટ ઓફ બેઝિક કોમ્પ્યુટર કોર્સ ધરાવતા હોવો જોઈએ। પ્રાઇવેટ સેક્રેટરી ટુ વાઇસ ચાન્સેલર માટે એક જગ્યા છે મિત્રો, એજ લિમિટ 42 વર્ષ સુધીની, જનરલ કેટેગરી માટેની જગ્યા છે 44,900 બેઝિક પગાર, તેની સાથે લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ 55% માર્ક્સ, એક્સપિરિયન્સની વાત કરીએ તો 3 વર્ષનો એક્સપિરિયન્સ ઇન રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, સ્ટેચ્યુટરી બોડીઝ ઓર રેપ્યુટેડ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન, તેની સાથે સ્કિલની વાત કરીએ તો એક્સેલન્ટ ડ્રાફ્ટિંગ, નોટિંગ, કોમ્યુનિકેશન સ્કિલ, વર્કિંગ નોલેજ ઓફ યુનિવર્સિટી એક્ટ, સ્ટેચ્યુટ, ઓર્ડિનન્સ એન્ડ રેગ્યુલેશન, ફેમિલિયરાઇઝેશન વિથ ફંક્શનિંગ એન્ડ પ્રોસિજર્સ ઓફ UGC, AICTE, NCT, BCI, INC એન્ડ અધર રિલેવન્ટ સ્ટેચ્યુટરી ઓર રેગ્યુલેટરી કાઉન્સિલ્સ। ઇલેક્ટ્રિકલ ઇજનેર માટેની એક જગ્યા છે મિત્રો, જે જનરલ કેટેગરી માટેની છે, 35 વર્ષ સુધીની વયમર્યાદા છે। પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ માટે 49,600 રૂપિયા, ત્યારબાદ 39,900 બેઝિકથી લઈ 1,26,000, તેની સાથે અન્ય ભથ્થા મળવાપાત્ર થશે। લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, અથવા તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, તેની સાથે 2 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ, જેમાં સુપરવિઝન ઓફ ઇરેક્શન, મેન્ટેનન્સ ઓફ ઇલેક્ટ્રિકલ વર્ક્સ વિથ ગવર્મેન્ટ ઓર યુનિવર્સિટી ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન પ્રાઇવેટ સેક્ટરમાં, તેમજ કોમ્પ્યુટરનું જે બેઝિક નોલેજ ધરાવતા હોવો જોઈએ। સ્ટોર કીપર માટેની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે, 40 વર્ષ સુધીની વયમર્યાદા, એક જગ્યા છે 29,200 થી લઈ 92,300 સુધી લેવલ 5 મુજબ પગાર ધોરણ, પ્રથમ 5 વર્ષ માટે 40,800 ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। લાયકાતની વાત કરીએ તો સ્નાતકની ડિગ્રી, તેની સાથે 3 years ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ ઓફ પ્રોક્યોરમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ સ્ટોર્સની એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ। લેબ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે, જેમાં પ્રથમ 5 વર્ષ માટે 26,000 રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ રહેશે, ત્યારબાદ 19,900 બેઝિક લેવલ 2 મુજબ, તેની સાથે અન્ય HRA DA ભથ્થા મળવાપાત્ર થઈ શકશે।
વયમર્યાદા 35 વર્ષ સુધીની છે. લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન બોટની, માઇક્રોબાયોલોજી, જિયોલોજી ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ, તેની સાથે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવો જોઈએ. જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે મિત્રો. જનરલ કેટેગરી માટે 35 વર્ષની મેક્સિમમ વયમર્યાદા છે. ફિક્સ સેલેરી 26,000 રૂપિયા પ્રતિ 5 વર્ષ માટે પ્રતિ માસ રહેશે મિત્રો. ત્યારબાદ નિયમાનુસાર 19,900 બેઝિક, તેની સાથે ડીએ તેમજ એચઆરએ ભથ્થા મળવાપાત્ર થશે. લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ એકેડેમિક ક્વોલિફિકેશન ફ્રોમ યુજીસી રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, એટલે કે સ્નાતકની ડિગ્રી ધરાવતા છે ઉમેદવારો છે તે જુનિયર ક્લાર્કની જગ્યા માટે ભરતી માટે ઉમેદવારી નોંધાવી શકે છે. જનરલ ઇન્સ્ટ્રક્શન્સની વાત કરીએ તો તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે મિત્રો. ઓનલાઈન એપ્લિકેશન વિથ રિક્વાયર્ડ અપલોડેડ એન્ક્લોઝર વિલ બી એક્સેપ્ટેડ. લાસ્ટ ડેટ 12 જાન્યુઆરી 2026 ની રહેશે. ત્યારબાદ ધ એપ્લિકેન્ટ મસ્ટ સેન્ડ 2 હાર્ડ કોપી ઓફ ધ એપ્લિકેશન, એટલે કે જે એપ્લિકેશન જે ભરેલું છે તેની હાર્ડ કોપી વિથ ઓલ સેલ્ફ અટેસ્ટેડ ટેસ્ટિમોનિયલ્સ, એટલે કે જે સર્ટિફિકેટ છે, ડોક્યુમેન્ટ છે, લાયકાતના પ્રમાણપત્રો, તે 17 જાન્યુઆરી 2026 સુધીમાં 6 વાગ્યા સુધીમાં યુનિવર્સિટીમાં કુરિયર દ્વારા અથવા તો રૂબરૂમાં ઇન પર્સન, રજિસ્ટર પોસ્ટ, સ્પીડ પોસ્ટ દ્વારા ધી રજિસ્ટ્રાર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ગવર્મેન્ટ પોલિટેકનિક કેમ્પસ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ, ખાડિયા, જુનાગઢ 362263 પિનકોડ પર, અથવા તો એપ્લિકેશન જે મોકલવાનું રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો કન્સિડર કરવામાં આવશે નહીં. પ્રિસ્ક્રાઇબ્ડ એપ્લિકેશન ફીની વાત કરીએ તો શેલ બી 15,1500, એટલે કે 1500 રૂપિયા ફોર અનરિઝર્વ કેટેગરી, તેમજ રિઝર્વ કેટેગરી માટે 750 રૂપિયા રહેશે. ફોર ધ બિલોંગિંગ કેટેગરી લાઇક શેડ્યુલ કાસ્ટ, એસસી કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ, એસસીબીસી તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 750 રૂપિયા ફી રહેશે મિત્રો. ધી ટ્રાન્ઝેક્શન રિસિપ્ટ એન્ડ રિલેવન્ટ રિઝર્વ કેટેગરી સર્ટિફિકેટ ઇન ધ ગવર્મેન્ટ પ્રિસ્ક્રાઇબ્ડ પ્રોફોર્મા મસ્ટ બી અટેચ વિથ ધ હાર્ડ કોપી ઓફ ધ એપ્લિકેશન વિધાઉટ ફેલ, એટલે કે જે ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે તેની સાથે હાર્ડ કોપી છે તેમાં ખાસ આ ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે મિત્રો. દિવ્યાંગજન ઉમેદવારો માટે તમે જોઈ શકો છો પર્સન વિથ દિવ્યાંગજન આર એક્સેમ્પ્ટેડ ફ્રોમ ધ પેમેન્ટ ઓફ પ્રિસ્ક્રાઇબ્ડ ફીઝ, તેમજ બેંક ચાર્જીસ જે અલગથી મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિલ બી બોર્ન બાય ધ કેન્ડિડેટ. એપ્લિકેશન ફી ઇઝ નોટ રિફંડેબલ. તમે જોઈ શકો છો મિત્રો જે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં મોકલવાના છે તેની સંપૂર્ણ માહિતી પણ આગળ આપવામાં આવેલી છે મિત્રો. વિગતવાર જોઈએ તો જે સંપૂર્ણ નિયમો તેમજ જે સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવેલી છે તે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે મેળવી શકશો મિત્રો. ત્યાંથી તમે ઓફિશિયલ નોટિફિકેશન તેમજ અરજી ફોર્મ ભરવા માટેની લિંક પણ આપવામાં આવેલી છે. લાગુ પડતા દસ્તાવેજો જોડી અને પાના નંબર આપવાના રહેશે મિત્રો. ચેકલિસ્ટની અહીંયા એનેક્સર 1 મુજબ આપેલી છે. કેન્ડિડેટ નેમ, પોસ્ટ એપ્લાઇડ ફોર તેમજ એપ્લાઇડ પોસ્ટ કેટેગરી, જેમાં તમે જોઈ શકો છો ડ્યુલી ફિલ્ડ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ, ફી રિસિપ્ટ, ચેકલિસ્ટનું આ ફોર્મ છે તે, એન્ડોર્સમેન્ટ બાય ધ એમ્પ્લોયર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, 10માનું 12માનું બેચલર ડિગ્રી, માર્કશીટ, સર્ટિફિકેટ, માસ્ટર ડિગ્રી ધરાવતા હોય તો તે, નેટ, જેઆરએફ, સ્લેટ, સેટ પાસ થયેલા હોય તે, પીએચડી નોટિફિકેશન, ડિગ્રી સર્ટિફિકેટ તેમજ અધર જે એક્સપિરિયન્સ ધરાવતા હોય સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીના તે તમામ જોડવાના રહેશે. તમે જોઈ શકો છો આ જે ઇન કેસ ઓફ ઇન સર્વિસ કેન્ડિડેટ જે હોય છે તેના માટે અહીંયા અલગથી આ જે એન્ડોર્સમેન્ટ બાય ધ એમ્પ્લોયર જે આપેલું છે મિત્રો તે પણ સાથે મોકલવાનું રહેશે. તો તમે જોઈ શકો છો મિત્રો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જે જુનાગઢ ખાતે આવેલી છે મિત્રો. ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ અધિનિયમ 15/2023 અંતર્ગત જે સ્થાપના થયેલી જે યુનિવર્સિટી છે મિત્રો, જે તેમાં વિવિધ કાયમી જગ્યાઓ માટેની આ જે નોન ટીચિંગ એડમિનિસ્ટ્રેટિવ પોઝિશન્સ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો. અરજી ફોર્મ છે 22 ડિસેમ્બર 2025 થી 12 જાન્યુઆરી 2026 સુધીમાં ઓનલાઈન ભરવાનું રહેશે. તેની સાથે હાર્ડ કોપી છે મિત્રો તે 2 કોપી તેમજ આગળ જે વાત કરી તે મુજબના એન્ક્લોઝર છે તે આપેલા એડ્રેસ પર મિત્રો મોકલવાના રહેશે. તો તમે જોઈ શકો છો મિત્રો આ હતી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ અંતર્ગત ભરતી માટેની જાહેરાત. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.